ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત થઈ છે। જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે। મોટા સમાચાર આવી રહ્યા છે। આજે વહેલી સવારથી જે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, 4 વાગ્યા સુધી મતદાન થયું અને તે બાદ 4.5 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને આ મતગણતરી બાદ પરિણામ આવ્યું છે સામે। જયેશ રાદડિયાની જીત થઈ છે। 114 મતથી તેઓ વિજેતા બન્યા છે। કુલ 182 મતદારો હતા, જેમાંથી 2 મતદારો અમેરિકા હતા, એટલે 180 મત પડ્યા હતા અને 180 મતમાંથી 114 મત જયેશ રાદડિયાને મળ્યા છે। મહત્વના સમાચાર, બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની ટક્કર હતી। ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત થઈ છે। જયેશ રાદડિયાને કુલ 114 મત મળ્યા છે। 180 માંથી 114 મત જયેશ રાદડિયાને મળ્યા છે। ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત થઈ છે। જે રીતની વિગતો આવી રહી છે, બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની જીત થઈ છે। કુલ 182 મતદારો હતા, જેમાંથી 2 મતદારો અમેરિકા હોવાથી કુલ 180 મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા। 180 માંથી 114 જે મત છે તે જયેશ રાદડિયાના ફેવરમાં આવ્યા છે। જયેશ રાદડિયાની જીત થઈ છે। સંવાદદાતા ગૌતમ ફોલાન ઉપર જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, વધુ અપડેટ છો? ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આ જે ચૂંટણી જે છે તે યોજાઈ હતી। ઇફકોની ડિરેક્ટર માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 182 જેટલા મતદારો મતદાન કરવા માટે થઈ અને ત્યાં મતદાન કર્યું હતું। જે પૈકી કહી શકાય કે 2 મતદારો એવા હતા કે જે વિદેશમાં હોવાના કારણે તેઓ મતદાન કરી શક્યા નથી, એટલે કુલ 180 મત જે છે તે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી માટે થયા હતા અને તેમાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ હતી કે ભાજપે મેન્ડેટ જે છે તે બિપિન ગોતા, જે સહકારી સેલના અગ્રણી જે છે તેમને આપ્યું હતું, જ્યારે અપક્ષમાંથી જયેશ રાદડિયા જે છે તેમણે પોતાની દાવેદારી જે છે તે નોંધાવી હતી અને અપક્ષમાંથી દાવેદારી બાદ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જયેશ રાદડિયા 114 મત મળ્યા છે, એટલે કે સીધી જીત જે છે તે તેમની થઈ છે, તે પ્રકારનું પુરવાર થઈ રહ્યું છે। જોકે ભાજપ વર્સિસ ભાજપની લડાઈની અંદર જે અપક્ષમાંથી જે ઉમેદવારી નોંધાવી હતી જયેશ રાદડિયા, તેમની જીત થઈ છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે 94 જેટલા મતદારો જે છે તે સૌરાષ્ટ્રમાંથી હતા, એટલે સીધો જોગ જે છે તે સૌરાષ્ટ્રનો જયેશ રાદડિયાને મળ્યો હોય તે પ્રકારે આ જીતની મારફત જોઈ શકાય છે। જી બિલકુલ, હવે પરિણામ સામે આવી ચૂક્યા છે। વહેલી સવારથી મતદાનની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગૌતમ, ખાસ કરીને જે તેઓના સમર્થકો છે જયેશ રાદડિયાના, તેઓ તરફથી આ મામલે કોઈ નિવેદનો સામે આવ્યા? ચોક્કસથી હજી તો કાઉન્ટિંગ પૂરું થયું છે અને કાઉન્ટિંગના અનુમાન ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે જયેશ રાદડિયાની જીત વિધિવત રીતે ઇફકો જે છે ત્યાંની જાહેરાત કરશે, જીત માટેની જાહેરાત કરશે। જો કે સમર્થકોમાં ખુશી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે અપક્ષમાંથી જે પ્રકારે દાવેદારી કરી હતી અપક્ષમાંથી, તેમણે સંપૂર્ણ રીતે જે 94 જે મતદારો જે છે સૌરાષ્ટ્રમાંથી આવે છે, સીધો જો કે જયેશ રાદડિયા સામે હોઈ શકે છે, એટલે જયેશ રાદડિયાના સમર્થકોમાં પણ ખુશી જે છે તે જોવા મળી રહી છે અને તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે। બિલકુલ ગૌતમ, મતદાન કરી આવ્યા બાદ પણ તમામ જે મતદારો હતા તેઓ પણ એક જ વાત કહેતા હતા કે જયેશ રાદડિયા જમીની માણસ છે, તેઓ ખેડૂત પુત્ર છે, એટલે અમારો મત તેઓને જશે। જ્યારે બિપિનભાઈની વાત આવે તો તેઓ એક વેપારી છે, માટે જયેશ રાદડિયાની તરફેણમાં મત પડવા એ ક્યાંક ને ક્યાંક પહેલેથી નક્કી જ હતું। ચોક્કસથી કહી શકાય કે જયેશ રાદડિયા જે છે તેમને સહકારી ક્ષેત્રમાં ઉમદા જે છે તે નામ રહ્યું છે। તેઓ સૌરાષ્ટ્રના જેતપુર વિસ્તારમાંથી આવે છે અને ત્યાં તેમના પિતાનું પણ સહકાર ક્ષેત્રની અંદર ઉમદા નામ હતું। વર્ષોથી તેઓ પણ સહકાર ક્ષેત્ર સાથે જયેશ રાદડિયા જે છે તે સંકળાયેલા છે। આ સૌરાષ્ટ્રની તમામ જે લોકો જે છે તેનો જોગ જુવાળ જે છે તે પણ જયેશ રાદડિયા તરફથી હતો, એટલે સીધા આ જ્યારે પ્રક્રિયા શરૂ થઈ હતી એ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને છતાં જયેશ રાદડિયા પાસેનું જે સમર્થન હતું, સમર્થનને ધ્યાનમાં રાખીને જયેશ રાદડિયાએ જે રીતે પોતાનું ઉમેદવારી જે છે તે નોંધાવી હતી ને ઉમેદવારી બાદ તેમનો જે પ્રકારનો લોકો સાથેનો સંવાદ હતો, લોકો સાથેનું સમર્થન હતું અને તે સીધું આ મતદાનમાં પણ જોવા મળ્યું હતું ને એની જીત જે છે તે દર્શાવે છે કે સહકાર ક્ષેત્રની અંદર એમના પાયા કેટલા ઊંડા છે। બિલકુલ, મોટી સંખ્યામાં સમર્થકો પણ ખાસ કરીને જોડાયા હતા। કેટલીક સોશિયલ મીડિયામાંથી પોસ્ટ પણ આવી હતી સામે જયેશ રાદડિયાના સમર્થનમાં, ખાસ કરીને સમર્થન આપવા માટે જે મતદાન આજે કરીને બહાર આવતા હતા લોકો, તે લોકો પણ જયેશ રાદડિયાની ફેવરમાં છે અને ઘણા સમયથી તેઓ આ સહકાર ક્ષેત્રે જોડાયેલા છે, તેઓની કામગીરી ઉમદા છે, તેની પણ વાત કરી હતી। સવારે પણ આપણે ખાસ કરીને તે લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો ગૌતમ। એટલે હવે જ્યારે પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે, આવતીકાલે પણ ખાસ કરીને આની મતદાનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવવાની છે ચેરમેન પદને લઈને, તેને લઈને વધુ વિગતો આવી રહી છે સામે?
ચોક્કસથી કહી શકાય કે હવે આજે જે ડિરેક્ટરોની ચૂંટણી હતી, ડિરેક્ટરોની ચૂંટણીની અંદર જયેશ રાદડિયા જે સૌરાષ્ટ્રમાંથી આવે છે તેઓ મેદાન જે છે તે મારી ચૂક્યા છે. તેની સામે બિપિન પટેલ હતા. બિપિન પટેલ જે છે તો બિલકુલ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પણ આ જીતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી. સાંભળે તેઓને. તો ખાસ કરીને દિલીપજી, જે રીતની આ વિગતો આવી રહી છે, આપનું સૌપ્રથમ સ્વાગત છે ન્યૂઝ 18માં. આ જીત બદલ આપ શું કહેશો? સહકારી ક્ષેત્ર લોકતંત્ર દ્વારા વધુ મજબૂત બનવા માટેનો આ પ્રસંગ છે. બિલકુલ દિલીપજી, બિપિન ખાસ કરીને બિપિનજીને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને અહીંયા જયેશ રાદડિયાની જીત થઈ છે, તે મુદ્દે આપ શું કહેશો? સહકારી ક્ષેત્ર લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધશે. બિલકુલ દિલીપજી, જે રીતની આ જીત હવે સામે આવી છે, 111 મત જયેશ રાદડિયાને મળ્યા છે અને જે રીતે મેન્ડેટ આપવામાં આવ્યું હતું બિપિન પટેલને અને અહીંયા તેઓએ જે દાવેદારી નોંધાવી હતી તેઓની સામે જયેશ રાદડિયાએ, આ જીત તેઓને મળી છે, શું કહેશે બદલ? એક તો તમારી વાત ખોટી છે. મીડિયા તમારા દ્વારા ખોટો અપપ્રચાર થયો છે કે જયેશભાઈએ બળવો કર્યો. 24 તારીખે ફોર્મ ભરવાનો દિવસ હતો. કોઈ મેન્ડેટની વાત નહોતી, કોઈ જગ્યાએ સૂચનાઓ નહોતી. આજ દિવસ સુધી ભૂતકાળમાં ક્યારેય સૂચનાઓ આવી નહોતી. એટલે 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું, પૂરું થયું તરત જયેશભાઈ ફોર્મ ભર્યું. ત્યાર પછીના 2 કે 3 દિવસે બિપિનભાઈ ફોર્મ ભર્યું છે. તો બળવો કેવી રીતે? ફોર્મ તો પેલું જયેશભાઈ ભર્યું જ હતું, ત્યાર પછી આ જાણ થઈ. તો સંકલનનો અભાવ કહેવાય કે પાર્ટીએ ત્યારે એક ફોર્મ ભરાઈ ગયું છે તો બોલાવીને બેસાડીને રસ્તો કાઢવાનો હોય. પણ બળવો જે વાત જયેશભાઈ ઉપર આવશે એ સતત ખોટી છે. 113 મત જયેશભાઈને મળ્યા છે, બિપિનભાઈને 167 ખાલી 67 મત મળ્યા છે. એટલે જે પરિસ્થિતિ હતી એમાં સહકારી ક્ષેત્રે લોકશાહીની પદ્ધતિએ જયેશભાઈને જીતાડ્યા છે. એ લોકશાહી વધુ મજબૂત સહકારી ક્ષેત્રમાં પણ છે એ બતાવે છે. બિલકુલ દિલીપજી, આવતીકાલે ચેરમેન પદ માટેની ચૂંટણી છે, આપે દાવેદારી નોંધાવી છે? આજે બધી ચૂંટણી પૂરી થઈ જશે. બધા એકનું બોર્ડ અત્યારે મળશે અને બોર્ડના સભ્યો વિશ્વાસ વ્યક્ત કરશે તો હું એ જવાબદારી સ્વીકારીશ. બિલકુલ દિલીપજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. જયેશ રાદડિયાનો 111 મતોથી વિજય થયો છે, આ મોટા સમાચાર. અને તો હાલ જયેશ રાદડિયાને 113 મતોથી વિજય થયો છે. દિલીપ સંઘાણીનું નિવેદન, જયેશ રાદડિયાની જીત 113 મતોથી તેઓની જીત થઈ છે. લોકતંત્ર